શું નામ આપનું? ઠાકોરભાઈ ગોપાલ. ઠાકોરભાઈ ગોપાલભાઈ. હા હા. ગોપાલભાઈ, આપનું ગામ? સોલિયા. સોલિયા. હા. તાલુકો? ડેડિયાપાડા. ડેડિયાપાડા. જિલ્લો? નર્મદા. નર્મદા જિલ્લાનું ડેડિયાપાડા તાલુકાનું સોલિયા ગામ, જ્યાં ત્યાં આપણે ઠાકોરભાઈ ગોપાલના ખેતર ઉપર ઊભા છીએ. ઠાકોરભાઈ, અત્યારે ખેતરમાં આપણે શેનો પાક વાવેલો છે? મકાઈનો. મકાઈનો પાક વાવેલો. હા. હવે આ મકાઈના પાકની અંદર આપણે આ કામધેનુ સોના ખાતરનો ઉપયોગ કર્યો છે. હા હા. એ પાયામાં કર્યો કે ઉપરથી ડોઝમાં? ના, પાયામાં. પાયામાં કર્યો છે. હા. અને પહેલી વખત વાપરેલું કે પેલા ક્યાંય વાપરેલું છે? પહેલી વાર વાપરી. પહેલી વખત ઉપયોગ કરેલો છે. હા. હવે પાયામાં આપણે મકાઈની અંદર કામધેનુ સોના ખાતરનો ઉપયોગ કર્યો, હા અને જે લોકોએ બીજા કોઈ રાસાયણિક ખાતરો વાપરેલા છે, હા હા. એમાં અને આ મકાઈમાં હા. તમને ફાયદો દેખાણો, નુકસાન દેખાણો, કેવું લાગ્યું તમને? ફાયદો તો ઘણો ફાયદો થયો છે. જ્યારથી આ મકાઈ અમે કામધેનુ ખાતર અમે પાયામાં નાખીને બીજ મૂક્યું, એ જ્યારથી બીજ ઉગ્યું છે ત્યારથી એની તંદુરસ્તી પાવરફુલ છે એમ. બરોબર. જ્યારે બાજુના ખેતરમાં અમારા પહેલાની બિયારણ નાખેલું છે, મકાઈ જ નું નાખેલું છે, પણ જ્યારે એ મકાઈ બેસી ગયેલી છે ને પીળાશ થઈ ગયેલી છે, જ્યારે અમારી મકાઈ એકદમ તંદુરસ્તમાં અને ઘણી ઊંચી થઈ ગયેલી છે, સારી છે એમ. બરોબર. હા. હવે અત્યારે જે આ મકાઈ છે, આ કેટલા દિવસનો મકાઈ થયો છે? એ 32 દિવસ. 32 દિવસનો થયો છે. હા. 32 દિવસની મકાઈમાં હા જે એનો ગ્રોથ હોવો જોઈએ, જે વિકાસ થવો જોઈએ, હા એની જે ફૂટ હોવી જોઈએ, હા પછી એનું જે થડની જાડાઈ હોવી જોઈએ, હા આ બધી જ વસ્તુ કમ્પ્લીટ છે? હા, બધી વસ્તુ કમ્પ્લીટ છે. બરોબર. બધી રીતના રિઝલ્ટમાં સંતોષ છે ને આપણે? રિઝલ્ટ તો પાવરફુલ છે સાહેબ. બરોબર. હવે આપણે સાથે બીજા ગામના ખેડૂત મિત્રો બી જોડાયેલા છે. હા બરોબર. હા આપ લોકોનું શું કહેવાનું છે કે ગોપાલભાઈએ જે અત્યારે કામધેનુ સોના ખાતરનો ઉપયોગ કર્યો છે, એ ખાતર અને બીજા જે રાસાયણિક ખાતરનો ઉપયોગ થયા છે મકાઈમાં, એ બંનેમાં તમને કેટલો તફાવત ને ફાયદો જોવા મળ્યો? ઘણો ફાયદો છે. કામધેનુ આ જે નાખ્યું એનાથી ઘણો ફાયદો છે, કેમ કે બીજે અમારા જેવાના ખેતરો પીળાશ થઈ ગયા છે. બરોબર. આના ઉઠાવ પણ સારો છે. આપનું શું માનવું છે સાહેબ? તમે બીજા ખેતરો જોયેલા, તમારું? બરોબર. પોતાની મકાઈ બનાવી સાહેબ, એ પીળી થઈ ગયેલી છે. બરોબર. ખરેખર આ ખાતર વાપરવું જોઈએ. આ ખાતર વાપરવું જોઈએ ને. હવે આજની તારીખમાં કામધેનુ સોના ખાતર છે, એ 50 કિલોની બેગ 850 રૂપિયાની આવે છે. હા બરોબર. આપણે જે રાસાયણિક ખાતર ડાઈ લાવીએ છીએ, એ 1350-1400 રૂપિયાની આવે છે. તો ભાવમાં બી ફાયદો થયો છે. હા અત્યારે જે રીતનો વધ, કલર, જે બધું ગ્રોથ દેખાવો જોઈએ, એ બી કમ્પ્લીટ છે. હા. બરોબર. તો બરાબર. રિઝલ્ટ બી આપે છે, ખર્ચ બી ઘટાડે છે, હા. અને જમીન બી સુધારે છે. સુધારે છે. તો બધી રીતે ફાયદો દેખાય છે ને આપણને. હા. બરોબર ને? તો ઘણો બધા ફાયદો. ખેડૂત મિત્રો એક વખત સાથે મળીને કહેશું કે પાયામાં કે ઉપરથી ડોઝમાં કામધેનુ સોના ખાતર વાપરવું સારું કે રાસાયણિક ખાતર મોંઘું વાપરવું સારું? ના, કામધેનુ કેવું વપરાય? ખાતર. કામધેનુ જ વપરાય છે? હા, કામધેનુ. બધાનો મંતવ્ય એક જ છે ને? ના, એક જ છે. કેમ બરોબર. કે આજુબાજુ જે મકાઈ છે, અમારા ખેતરની આજુબાજુમાં મકાઈ છે, એ મકાઈથી આ કામધેનુનું ખાતરથી સારી મકાઈ છે, ને ગામના લોકો પણ જેમને ખબર છે એ લોકો જોવા આવતા છે, આનંદ થાય છે એમને બરોબર. મકાઈ જોઈને. એટલે અમને વિશ્વાસ છે આ ખાતર પર કે હવે અમે આજથી જ અમે આ ખાતરનો ઉપયોગ જ્યારથી અમે આ ખેતી કરીશું ત્યાં સુધી આ ખાતરનું કામધેનુ ખાતરનો ઉપયોગ અમે આજથી કરીશું. બરોબર. હવે કંપનીને ઠાકોરભાઈ ક્યાંય આપના વતી રેફરન્સ આપવો હોય, હા તેના માટે આપનો મોબાઈલ નંબર જણાવશો? હા, જરૂર જણાવીશું. 96 38 87 97 41. 96 38 87 97 41. હા બરોબર. ગોપાલભાઈ ઠાકોરનો મોબાઈલ નંબર છે, જેમણે મકાઈના પાકની અંદર કામધેનુ સોના ખાતર ઉપયોગ કરી અને સંપૂર્ણપણે સંતોષકારક રિઝલ્ટ લીધેલું છે. હા. બરાબર ને? હવે બરાબર. આ સિવાય બીજા કોઈ પાકમાં આપણે વાપરેલું ગોપાલભાઈ? ના, નથી વાપર્યું સાહેબ. બરાબર. પહેલી વાર વાપર્યું. નહીં, અત્યારે શિયાળુ પાકમાં ના, નથી વાપર્યું. નથી કોઈ. ઘઉંમાં વાપરેલું? ઘઉંમાં વાપરેલું. બરોબર. એ પેલા નહીં વાપરેલું. આ હા. પાકમાં અત્યારે આ સિઝનમાં આપણે મકાઈ અને બીજો કયો પાક છે? ઘઉંમાં વાપરેલું છે. બરોબર. હા. એ ઘઉંમાં કેવું રિઝલ્ટ છે? ઘઉંમાં બી પાવરફુલ છે સાહેબ. બરાબર. જેવું આ મકાઈમાં રિઝલ્ટ છે એવું જ ઘઉંમાં પણ પાક. તો બીજા ખેડૂતોને બી કહેતા તમને આમ લાગે કે આપણે બીજા ખેડૂતોને આનો રેફરન્સ આપવો જોઈએ, ખાતર વાપરવાની સલાહ આપવી જોઈએ? ના, સલાહ તો મેં જેટલા બી ખેડૂતો મારા મિત્રો છે એ લોકો જેટલા બી આ ગામમાં 75% પિયત કરતા છે, દરેક ખેડૂતને મેં આ જ માહિતી આપું છું. તમે એકવાર મારા ખેતરમાં જોવા આવો, મેં જે ખાતર ઉપયોગ કર્યું છે એ ખાતરની રિઝલ્ટ કેવું છે એ તમને આપોઆપ ખબર પડશે, અને એ જરૂર તમે પણ વાપરો. મેં વાપર્યું છે, એના ઉત્પાદનમાં સારું રિઝલ્ટ આવશે. એટલે એ તમે પણ ખેડૂત બધા વાપરો.
તો તમને પણ સારું રિઝલ્ટ મળે એ જ મારું હૃદયપૂર્વક આભાર છે એમ. બરોબર. ચાલો, ધન્યવાદ ઠાકોરભાઈ. હા, ધન્યવાદ કંપનીની છે સાહેબ. પ્રોડક્ટ ઉપર ભરોસો કરી અને ઉપયોગ ભરોસો. કરવા માટે. હા, જરૂર કરીશું સાહેબ. ધન્ય છે તમે.